वाती इंडस्ट्रीज एसोसिएशन द्वारा हृदय रोगों की रोकथाम को लेकर एक विशेष सेमिनार का आयोजन किया गया। कार्यक्रम में भाजपा के कई वरिष्ठ नेता, डॉक्टर और उद्योग जगत से जुड़े लोग बड़ी संख्या में मौजूद रहे। वाती इंडस्ट्रीज एसोसिएशन द्वारा वापी स्थित श्री कनक देसाई वाया ऑडिटोरियम में कोरोनरी आर्टरी डिजीज के प्राथमिक रोकथाम विषय पर एक महत्वपूर्ण सेमिनार आयोजित किया गया। इस जागरूकता कार्यक्रम में जगदीश विश्वकर्म विशेष रूप से उपस्थित रहे। सेमिनार में हृदय रोग विशेषज्ञ डॉ रमेश भाई कापरिया और डॉ समीर भाई कापरिया ने कोरोनरी धमनियों से जुड़े रोगों, उनके शुरुआती लक्षणों, बचाव के उपायों और हृदय को स्वस्थ रखने के तरीकों पर विस्तार से जानकारी दी। उनके साथ भाजपा के प्रदेश और जिला स्तर के कई वरिष्ठ पदाधिकारी, जनप्रतिनिधि और सामाजिक अग्रणी मौजूद रहे। कार्यक्रम में अरविंद पटेल, धवल पटेल, दक्षबेन पटेल सहित कई जनप्रतिनिधियों ने भाग लिया। साथ ही वलसाड जिले के राजनीतिक, सामाजिक अग्रणी, उद्योगपति और बड़ी संख्या में नागरिक भी उपस्थित रहे। ઇન્ડિયામાં અત્યારે હાર્ટ ડિઝીઝનું પ્રમાણ બહુ વધી રહ્યું છે અને એને અટકાવવા માટે આપણે જાતે જ પ્રયત્ન કરવો જોઈએ. એટલે ડાયાબિટીસ ઘટાડવાનું, સારું બરાબર ખાવાનું, કોલેસ્ટ્રોલ ચેક કરવાનું, કોલેસ્ટ્રોલ ઓછું રાખવાનું, એક્સરસાઇઝ કરવાની, આ બધું પોતાની જાતે કરવાની જરૂર છે. એટલે દરેક માણસે પોતાની જાતે હેલ્થની કાળજી કરવી જોઈએ અને ઓનરશીપ લેવી જોઈએ કે ભાઈ પોતે સારામાં સારી કેવી રીતે સારું જીવન જીવી શકે અને હાર્ટનો પ્રોબ્લેમ અટકાવી શકે. એ માટે એક્સરસાઇઝ, ડાયટ, કોલેસ્ટ્રોલ લોવરિંગ અને ફેમિલી હિસ્ટ્રી હોય, સ્મોકિંગ કરાય નહીં, બ્લડ પ્રેશરનું કંટ્રોલ કરવો જોઈએ. આ બધી વસ્તુઓનું બરાબર ધ્યાન રાખવું. ડાયટ, સ્ટ્રેસ અને લેક ઓફ એક્સરસાઇઝ, આ ત્રણ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે જેના લીધે હાર્ટ ડિઝીઝ વધી રહ્યો છે અને લોકો પોતાની જાતે પોતાની કાળજી નથી કરતા, એના લીધે હાર્ટ ડિઝીઝનું પ્રમાણ. બધી સંશોધનોથી હાર્ટ ડિઝીઝ ઘટી શકે છે. એટલે જેટલું તમે દવાઓ બરાબર લઈ શકો અને કોલેસ્ટ્રોલ ઓછું કરી શકો, એક્સરસાઇઝ કરી શકો, એનાથી તમને ઇન્ટરવેન્શનની જરૂર ઓછી પડે અને તમે પ્રાઇમરીલી પ્રિવેન્ટ કરી શકો. એનો અર્થ એમ કે તમને થાય એ પહેલાં ડિઝીઝ ન થાય એવી તમે વસ્તુઓ કરી શકો.